જેમ કોઈ ગમે તેવો કાચો નિશાનબાજ હોય અને તે આકાશને વીંધવાનું નિશાન લે ત્યારે તેનો પ્રયાસ ક્યારેય પણ નિષ્ફળ જતો નથી, તેમ ગમે તેવો સાધનમાં કાચો સાધક હોય ને તે પોતાના પુરુષાર્થનું બળ છોડીને ભગવાનને સાધન તરીકે વરણ કરી લે ત્યારે કોટી કોટી કલ્યાણને પામી જાય છે. ભગવાનનો વિશ્વાસ આવે અને આર્તનાદથી પ્રાર્થના કરી દે તો નિશાન ખાલી જાય. ભગવાને 3 થરી ગેરંટી આપીશ, 3 થરી 300%ની ગેરંટી આપીશ. એક વરાહ પુરાણમાં વરાહ ભગવાને પૃથ્વીને આપી, શ્રી કૃષ્ણ ભગવાને આયા આપી છે, રામાયણમાં રામ ભગવાને આપી છે, જેટલા ભગવાને મહારાજે તો વધારે આપી છે. એટલે 300-400% બ્રાન્ડ ભગવાને પાડી છે. મારો વિશ્વાસ કરે સાચો કરવો જોઈએ. વિશ્વાસ કરે એને હું કોઈ દિવસ તર છોડું નહીં. આખી જિંદગી માણસ પૈસાનો વિશ્વાસ કરે, પૈસા હોય તો બધું થાય, પૈસા હોય તો બધું થાય એમ માણસ વિશ્વાસ કરે. કોકને કંઈક સારી સત્તા ઉપર આવી ગયા હોય કે કાંઈક કોઈ પણ આ લોકમાં કાંઈક જેવાના હોય એનો વિશ્વાસ કરે, પણ ભગવાનનો ન કરે. એટલે ભગવાનનો વિશ્વાસ કેમ ડેવલપ થાય એવું આપણે કરવું તો આ ડેવલપ થાય. ભગવાનનો વિશ્વાસ ક્યારે ડેવલપ થાય તો એને જાણે, એના કાર્યોને જાણે તો જાય થાય. ભગવાનમાં વિશ્વાસ હોય તો કેવા લક્ષણો એમાં આવે? ભગવાનમાં વિશ્વાસ હોય તો એ કેવી રીતે ઇન્ડિકેટર શું કહેવાય? ઇન્ડિકેટર તો શું કહેવાય ભાઈ? આપણે ભગવાન માટે પ્રચંડ પુરુષાર્થ કરે, પ્રચંડ પુરુષાર્થ કરે ને સહન કરે. બીજાની પાસે બહુ ઢવડા ન કરે. જ્યાં વિશ્વાસ હોય ત્યાં ઢવડો કરતો હોય છે માણસ. એટલે આ ભગવાનની પાછળ પુરુષાર્થ, વિશ્વાસ હોય તો ત્યાં જ કરે. પુરુષાર્થ કરે તો એનું તાત્કાલિક ફળ કોઈને મળી જતું નથી વિશ્વાસ વિના. પૈસા માટે, પૈસા મેળવવા માટે પહેલો પુરુષાર્થ કરે એટલે એને મળી જ જાય. કોઈ નવું બિઝનેસ શરૂ કરે એટલે એ બિઝનેસ એને ફળે જ. એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, 5-10 લાખની એક દુકાન શરૂ કરી હોય તો એને રિટર્ન મળે એવું ગેરંટી ખરી? તો કેમ કરે છે માણસો? વિશ્વાસથી કરે છે. એવું ભગવાન માટે કરે. પૈસાનો વિશ્વાસ છે કે મને મળશે, ભગવાને ભાગમાં ભમરો લખ્યો હોય તો એ માણસ વિશ્વાસ કરે, મને મળશે, મારો ભમરો તો ઉડી જાય અને મને પૈસા મળશે, તો એ વિશ્વાસ કરે. વિશ્વાસનો અર્થ પુરુષાર્થ કરે, એના માટે મહેનત કરે. અને ભગવાને તો રોકડું કીધું કે હું કોઈથી કોઈનું ઉદ્ધાર નથી રાખતો, કરે એનાથી 1000 ગણું આપી દઉં. એને મારા માટે કર્યું હોય એના કરતાં 1000 ગણું આપી દઉં. અને એના દાખલા હોતે ભગવાને બેહાર્યા. આ જગતમાં શાસ્ત્રમાં એના દાખલા બેહાર્યા. એ દાખલો બેહારવા માટે માણસોને વિશ્વાસ આવે. ઓલું કાલ કીર્તન બોલ્યા તેમાં શું હતું? બાનાની પત રાખો, બાલાની પત. એમ કે બાનાને માટે જો દુઃખ પડશે તો કોણ જપે તારા જાપ. ભગવાનને કીધું બાનાની પદ રાખતો. એટલે ભગવાન તો રાખે છે, તો એને વિશ્વાસ નથી આવતો. લાલચુ માણસોને વિશ્વાસ ન આવે. મારા જેવું કીધું છે. 70ના વતના કાકાભાઈનો પ્રશ્ન છે ને, નિશ્ચય કયો કે વિશ્વાસ કયો? બધું એક છે. કે નિશ્ચય પાકો કેમ થાય? સત્સંગ કરે તોય ન થાય. મહારાજ કીધું કુસંગનો ત્યાગ કરીને, નિત્યાનંદ સ્વામી કીધું કે મહારાજ કુસંગનો ત્યાગ કરીને સત્સંગ કરે એટલે એને વિશ્વાસ આવી જાય. સત્સંગમાં બધા ભગવાનના ચરિત્રો આવા જ હોય એટલે એને વિશ્વાસ આવી જાય. અને આમાં સત્સંગ કરે તોય નથી આવતો. શું કરવાને? બીજી કામના છે, એને ક્યાંક લાલચ છે, બીજો લાલચું છે.
એટલે ભગવાન પાસેથી ને એવી લાલચ રાખે છે કે ભગવાન તમે મારું આ કામ કરી દો, તમે મને પૈસા કમાઈ દો, તમે મારા છોકરાને હરખો કરી દો. આપણા જેવું દાટાલું જ હોય એટલે એને હરખા આટા કરી દો, મારું આમ કરી દો, મારું આમ કરી દો. એવી લાલચુડા ભક્તો હોય એને જલ્દી વિશ્વાસ આવે નહીં. મારે કે જો લાલચ પૂરી કરે તો થોડોક આવી જાય, પછી વળી પાછું બીજી વાર લાલચ પૂરી ન કરે તો ફટકે કે હવે ભગવાન પહેલાં હતા હરખા, હવે નથી તર્યા હરખા. એટલે લાલચુડા ભગતને વિશ્વાસ લાવવો બહુ કઠણ છે. જો લાલચું ન હોય તો ભગવાનનો વિશ્વાસ જલ્દી આવી જાય એને. અને વિશ્વાસ હોય એના માટે પુરુષાર્થ કરે. જેને વિશ્વાસ હોય એને માટે એ મહેનત કરે. એને એમ થાય કે આમાં મહેનત કરીએ તો આપણને રિટર્ન જાજુ મળશે, આમાં મહેનત કરી તો રિટર્ન જાજુ મળશે. રિટર્ન એટલે બીજાની કમ્પેરિઝન નહીં, લાલચ છે. આ જગતની લાલચ હોય એ જ લાલચ ગણાય છે. પોતાના જીવનું કલ્યાણ થવું એ લાલચ તો રાખવી, અને એ લાલચ ગણાતી નથી. અગ્નિમાં શેકીને વાવેલા બીજ એ ઉગતા નથી. એમ જે લાલચને ભગવાનનો સ્પર્શ થયો એટલે ભગવાન માટે થાય તો એ લાલચ ગણાતી નથી, એ જન્મ મરણ નથી લેવું. આ જગતની લાલચ હોય એ ધનની, કીર્તિની, નામનાની, બીજી કાંઈ, તો એ લાલચ ગણાય છે. સત્તાની એવી લાલચ હોય, મારું કંઈક રાખે એવું, એ બધી લાલચો કહેવાય. અત્યારે લોકમાં તો એવું દેખાય કે કંઈક લાલચ હોય એટલા માટે જ ભગવાનને પ્રાર્થના કરતા હોય અને ભગવાનની માનતા કરતા હોય. તો આશ્રયની જે શરૂઆત થાય છે એ તો કંઈક ઈચ્છા, આશ્રયની જે શરૂઆત થાય છે એ તો કંઈક લાલચથી અથવા તો કંઈક ઈચ્છાથી. પણ ઠેઠ લગી પાછું એવું ને એવું ન રહેવું એમ. ભગવાન એક બે વાર પૂરું કરે એ શું કરવા કરે? પરોક્ષવાદો વેદો એમ બાલાનામ અનુશાસનમ, કે ઓલું વિદત્તે એને કર્મો છે એ કર્મ છોડાવવા માટે કર્મો કરે છે. એટલે લાલચ છોડાવવા માટે લાલચ પૂરી કરે છે. ભગવાન છે એ બાલાનામ અનુશાસનમ, બાળકોને એવી બધી લાલચો આપે કે તું આમ કર, તું આમ કર, ભણવા માંડ, અને જો નંબર લાવ તો તને મોબાઈલ લઈ દેવું, ઓલું મોપેડ લઈ દેવું, બીજું લઈ દેવું, એવું કરે. પણ જો પછી આગળ વિયો ગયો અને મેડિકલમાં દાખલ થઈ ગયો પછી એને ન કે તને મોબાઈલ લઈ દેવું, તો મોબાઈલ હોય તો એ મૂકી દે ઓલો, જો એને સમજાઈ ગયું હોય તો કે હવે મારે મોબાઈલ નથી જોતો હમણાં, અમારે આ વખતે મારે લાસ્ટ પર એક્ઝામ છે એટલે એવું મોબાઈલ નથી. એટલે લાલચ છોડાવવા માટે ભગવાન લાલચ પૂરી કરે છે. પણ હવે આ સમજે નહીં એટલે કે લાલચ વધારવા હાટું લાલચ પૂરી કરે છે એવું સમજે, એટલે લાલચું થઈ જાય છે. તમે આપણે બરાબર સુધરા છે કે એટલે બરાબર સુધરા નથી એટલે મહારાજ ઉપર ડાઉટ લાગે કે આપણે રાખશે કે નહીં રાખે, તો એ વિશ્વાસ ખામી કહેવાય કે ખામી કહેવાય? તો ખામી જ કહેવાય. આપણને એવું ન થવું જોઈએ કે મહારાજ નહીં રાખે. મહારાજ રાખે જ છે બધાને. મહારાજનો તો દરબાર એવો છે કે કોઈને ના નથી એમ. એટલે આપણને જે વિશ્વાસ નથી આવતો એ આપણી અંદરની પરિસ્થિતિને લઈને એને નિશંક થવા દેતો નથી. મહારાજે કીધું જ્યાં સુધી અંતઃશત્રુથી દગ્ધ હોય ત્યાં સુધી એને પૂર્ણ કામ પણ માની શકાતું નથી. એટલે એનું કારણ આપણી ખામી હોય એને લઈને આપણને ભગવાનમાં વિશ્વાસ નથી આવતો. પણ એ આપણે આપણી ખામીને ગોતી અને ભગવાન પાસે રજૂ કરીએ તો ભગવાન તો એને માફ હોતે કરે, એને ટાળવાનો ઉપાય હોતે બતાવે, એ ટાળવા માટે મદદ હોતે કરે. ભગવાન તો એવા છે, એને દઈ દે
તમે બજારમાંથી શાક ખરીદી આવો, એમાંથી કોઈક હળેલું નીકળ્યું હોય તો એ કોણ શું કરે એને હળેલું? એનો ગરધણી ખરીદી આવ્યો હોય એને કાપી કોટીને નાખી દે કચરા પેટીમાં અને સારું સારું લઈ લે. એમાં આપણે શાકભાજી થઈ ગયા હોય તો ભગવાન કાપે કોટે તો બહુ વાંધો નહીં, સરખું કરીને ઉપયોગ કરવાના. એમાં આપણી ખામી હોય તો એને દૂર કરે. આપણે ખામી મૂકવા તૈયાર રહેવું જોઈએ. આપણને કાંઈ ખામી હોય તો એને મૂકવા આપણે તૈયારી હોવી જોઈએ. ભગવાન મૂકાવે તો આપણે મૂકવા તૈયારી રાખવી જોઈએ કે વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, જેમ ભગવાન કહે એમ મારે તૈયાર રહેવું છે, પણ આ વખતે ભગવાન પાસે જવું છે. ખામી મૂકવા તૈયાર ન થાય અને મારે જવું છે એવો ઘોડો ઘડે તો ન હાલે. ગમે એમ મુકાવે તોય બીજા કોટી કોટીને મરી જાય તો મૂકે નહીં તો પછી એને વિશ્વાસ જ નથી એમ. શું તોય સાચું. મહારાજ યાદ આવે મનમાં એ જ સાચા. સ્વપ્નમાં દેખાય એવું જ નહીં. એમણે હાલતા ચાલતા યાદ આવ્યા તો એ પ્રત્યક્ષ મળ્યા જેવું જ કહેવાય એને પુણ્ય. પણ આપણને વિશ્વાસ નથી આવતો એટલે, નકર એને યાદ આવવા એ બહુ પુણ્યની. દાખલા તરીકે કોઈ માણસને કરોડો રૂપિયા મળ્યા તો આપણે શું કહીએ ને? ભાગ્યશાળી. હે, ભાગ્યશાળી. એને ભાગશાળી છે, એનું પ્રારબ્ધ એવું છે, ભાગશાળી છે, કારણ કે એને કરોડો રૂપિયા મળ્યા. એટલે જેમ દર્શન થાય, વાતો થાય, એ કોઈકને દર્શન ભગવાને દીધા તો એ ભાગશાળી કહેવાય. તો એ આંખનો વિષય થયો. ભગવાને કંઈક વાત કરી અને એને સાંભળી તો કાનનો વિષય. તો કાનનો વિષય થયો. એમ મનમાં જો ભગવાન યાદ આવે, ભગવાનની મૂર્તિ આવે તો એ તો એના કરતાં ઊંચી વસ્તુ કહેવાય. યાદ આવવી જોઈએ. એટલા માટે તમારે જેવું કીધું કે ભગવાનનો આકાર છે અને બીજા આકાર છે, એમાં બેમાં અતિશય તફાવત છે. કેમ છે? બીજા આકાર છે એનું ચિંતન કરતા કરતા ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. આસક્તિ હોય તો એને ઘોર નરકની પ્રાપ્તિ થાય. બીજા આકારનું ચિંતન કરતા કરતા એને ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. અને ભગવાનના આકારનું ચિંતન કરે તો ઘોર નરકના પાયા ઉખડી જાય છે. એના પાયા સહિત ખોદીને નાખી દે સમુદ્રમાં. ખાલી આ ભગવાનની મૂર્તિ યાદ આવી ગઈ તોય મનમાં યાદ આવી. ભગવાન દર્શન નથી દીધા છે એને. દર્શનની તો આપણને સ્થૂળ ભાવ છે એટલે લાલચ રે મને, અને એ સાફાઈ મારવા હાટું કે મને દીધા, એવી સાફાઈ મારવા હાટું આપણને બહુ તાણ રહે છે. સંભાળવા બેહે તો ક્યાં વાંધો છે? સંભાળવા બેહે જો એને દર્શનાકાર, રામાનુજાચાર્યજી એવું કીધું ને, શું કીધું? દર્શન સમાનાકાર તેલ ધારાવ્રત અખંડ સ્મૃતિ ચિંતન. એ દર્શન કરતા પણ વધારે. દર્શન તો ઘડીક દે અને આખી જિંદગી પચ્ચા ગાઈએ રાખીએ આપણે. અને તેલ ધારાવ્રત અખંડ દર્શનાકાર સ્મૃતિ છે એ તો બધા કરતા શ્રેષ્ઠ છે. એ પુણ્ય વિના થાય નહીં. એ તો બહુ ભાગશાળી હોય તો એને થાય, નહીં તો થાય નહીં. એ ઓલા કરતાં શ્રેષ્ઠ છે. પણ આપણને એટલા માટે એમાં બહુ મહત્વ મનાતું નથી, કારણ કે આપણે જગતના લાલચુ છીએ, પરચા ગાવાના લાલચુ છીએ અને બડાઈ મારવાના લાલચુ છીએ. એટલે જો આવું કંઈક થાય તો જ બડાઈ મારી શકીએ, નહીં તો બડાઈ મારી ન શકીએ. આપણે ભગવાન યાદ કરતા હોય એને થોડી બડાઈ મારે. તમે એમ કહો કે ભાઈ હું અહીંયા હાલ્યો ગયો ત્યારે અખંડ ભગવાન સંભાળતો આવી ગયો, એ બડાઈ કોણ સાંભળે? તો સંભાળતો ગયો તો સારું, એમ સંભાળતો કે કાંઈ વાંધો નહીં, ઠેસ આવી નહોતી ને. આપણે એમ પૂછીએ, ગોથું ખાઈ ગયો તો. એટલે એમાં કોઈને બહુ અદ્ભુતતા નથી જણાતી. જેમ વીજળી દાહકતાનો ક્યારેય ત્યાગ કરતી નથી અને ચંદન શીતળતાનો ત્યાગ કરતું નથી. એટલે ભૂલમાં સપનામાં દેખાઈ ગયા ભગવાન તો એનો ભાવ બજાવી દે. હાલતા જાગ્રતમાં જો મનમાં આવી ગયા
તો એનો ભાવ બજાવે છે. મૂર્તિ જેવી છે, કલ્યાણેક તાન એવું કીધું, કલ્યાણેક તાન કીધું. એટલે પોતાનું કાંઈ કામ છે જ નહીં, બીજાનું કામ કરવા માટે જ બેઠા છે, બીજાની અનુકૂળતા કરવા માટે જ બેઠા છે. એવો ભગવાનનો સહજ સ્વભાવ છે. એના સ્વભાવ છે ને બે સ્વભાવ, ક્યાં? હે પ્રતિભટ, હે પ્રતિભટ, પ્રપંચ પ્રત્યનિકતા. પ્રત્યનિકતા એટલે કટ્ટર વિરોધ, કટ્ટર વિરોધ. આ કટ્ટર વિરોધ એના મૂળિયા ઉખાડીને નાખી દે ક્યાંય. જો એને સંભાળે તો એના સંસારના મૂળિયા ઉખાડીને નાખી દે ક્યાંય. સંભાળવો જોઈએ. બીતો બીતો સંભાળતો હોય, મૂળિયા ઉખડી જાય તો પછી ફળ ક્યાંથી આવશે આ સંસારના? એટલે કોઈ બહુ હરખું જીવ દઈને સંભાળે નહીં. પ્રપંચ પ્રત્યનિક અને હે પ્રતિભટ અને કલ્યાણિક તાન, એવો ભગવાનનો અખંડ સ્વભાવ છે. એ બિરુદ છે. વેદ પુરાણ શાસ્ત્ર બધાય પોકારી પોકારીને ગાય છે, પણ તોય આને વિશ્વાસ આવતો નથી. એનો વિશ્વાસ નથી આવતો એનું કારણ આ છે કે જગતનો લાલચુ છે, એને દેહાભિમાન એટલું બધું વધી ગયું છે, એટલે ઓલું ભગવાનમાં વિશ્વાસ ન આવે. દેહાભિમાન આડું આવે